નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓના એલસી મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને લખ્યો પત્ર। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો। ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલ એલસી સમયસર ન મળતા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાઈ છે। સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જિલ્લા સેવા સદન 2ના માનનીય કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી। માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ એલસી સમયસર ન મળતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। કોલેજ એડમિશન માટે જરૂરી દસ્તાવેજોને લઈને મુશ્કેલી ઊભી થઈ રહી છે। વિદ્યાર્થીઓના કિંમતી દિવસો બગડી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે। શાળાઓને તાત્કાલિક સૂચના આપી એલસી વહેલી તકે આપવા માટે માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વચ્ચે વહીવટીતંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ હાલમાં જ ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના ઓનલાઈન પરિણામ આવી ગયા છે। કોલેજની વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશનની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થઈ રહી છે। કોલેજમાં એડમિશન માટે વિવિધ પ્રકારના દસ્તાવેજો જેવા કે જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકનો દાખલો વગેરે દસ્તાવેજોની વગેરે પેપર્સની જરૂર પડતી હોય છે, પરંતુ એ મેળવવા માટે પણ ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની જરૂર પડતી હોય છે। પણ ટેકનિકલ કારણોસર હજુ સુધી આ ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળી શક્યા નથી। તેને કારણે એ લોકોને વિવિધ પ્રકારના જે સર્ટિફિકેટની જરૂર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જેવા, તે નથી મળી શકતા। આથી મેં શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને પત્ર લખીને એક તાકીદ કરી છે કે ઓરિજિનલ સ્કૂલ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની નકલો વિદ્યાર્થીઓને તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેના આધારે બીજા દસ્તાવેજો મેળવીને કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ શકે। અથવા કોઈ બોનાફાઇડ સર્ટિફિકેટના આધાર પર કે અન્ય કોઈ દસ્તાવેજના આધાર પર તે લોકોને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે, જેથી કોલેજમાં એડમિશનની પ્રક્રિયા વિલંબાય નહીં અને ઝડપથી પૂર્ણ થાય।